ને એક આ બેઠો અહીંયા પનોતી 1 નંબરની મિસ્ટર કારા ઉર્ફે ચતરા. આણે અત્યારે મને ખરબો પર ફોન કર્યો હતો કે મેચ રમવા આવો ભાઈ. હવે હાલો બીજું શું છે જઈએ આજ તો અમે 2-3 દિવસે રમવા નહીં આવ્યા આપણે એટલે આજ જઈએ મેચ રમવા. હાલો મળી તમને હું મેદાને. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય વિડીયો. તો સ્વાગત છે તમારું નવા પાંગલડ વ્લોગમાં. આજે સવાર મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. અત્યારે અમે જીરું વાળવા ગયા જીરું વાઢીએ થોડોક મારા ગુઠા દુખતા થોડોક આગળ પર આવતો રહ્યો. ચાય બનાવવાનું કીધું, ચાય બનાવી દો પછી પાઈ આવું. કાચ ઘરના બધા વાડી રહ્યા પલ્લું જીરું વઢાઈ જાય ને આ જીરું બાકી છે ને આપણું એ કાલે મજૂર આવશે એટલે વાઢી નાખશું. અત્યારે હું જાઉં ચાય બનાવવા. ક્યારેક ક્યારેક નવો एक्सपीरियंस લેવું જરૂરી છે. अपन अभी जा रहा है चाय बनाने को. तो અત્યારે હું બનાવું છું ચાય એકદમ સ્પેશિયલ રગડાવાળી. તમારે પણ પીવી હોય તો આવી જાઓ. તો અત્યારે મેં કંઈક આટલું ખરો સારું થઈને જીરું એક આમ પારી ઢગલા કરીને આપણે મોદિયામાં નાખી દીધો. પાટીએ ચડાવી લીધો ને હવે જાઓ તો પાટીએ ચાલુ કરીને પારી દોરી નાખી પછી આપણે પાલ પાથરી જીરું એનું નાખવાનું છે. અત્યારે આપણે એવું ટ્રેક્ટરમાં પાટીએ ચડાવીને દાંતી ચડાવી દીધી અને આ ટ્રેક્ટરમાં અત્યારે ટોલી ચડાવીને રોટાવેટર ચડાવવાનું કારણ કે ખજૂરીઓમાં જાય રોટાવેટર રાખવા જે ભાઈ રાખી છે ખજૂરીઓ. તો અત્યારે આપણે ખોરાક બનાવી નાખ્યો અને હવે જીરો પાડવાનું કરી દીધો ચાલુ. આપણે જીરો ઉપર જઈને પડે જીરો એ રીતે આમ અરુ બની નાખ્યો તો એને કરી નાખ્યું આખું. આપણે આખા ટ્રેક્ટર પાથરી નાખી ગદ્દી ઉપાડવાનું ચાલુ. અત્યારે વાગી ગયા 5:30 અને નાઈ ધોઈ ફ્રેશ થઈને આવી ગયા છીએ અત્યારે અહીંયા મિસ્ટર ગેનન વાડી પ્રેક્ટિસ કરવા. આજે રમવા નહીં ગયા હતા કેમ કે આજ બીજા ગયા બધા જીરો કાઢવા. અત્યારે એ જો ગેંડો ઘા કરે બોલ બે કેચ રમી રહ્યા દીનું બેસી રહ્યો નાસ્તો કરવા ને આપણે જીરો જોઈ લો તમે એટલો ઢગલો કરી નાખ્યો હોય. બાકી થોડોક ઉપાડવાનું બાકી રહી ગયો હોય. અરે સામે ઢુવામાં મધમાખી બેઠી છે એટલે ઉડતી જોઈ લે ત્યારે રાખી દીધો એટલો. અહીંયા જ્યાં આપણી ગાય ચરે જોઈ લો. ના દીના બેન છે પાડી અહીંયા વાવણું આપણું જૂનું રોટાવેટર ને સામે બેઠો ગોલું જંગલી જે તમને ખબર જ હશે કે જાફરાબાદી પાડો જેને હવે અત્યારે નાઇટી પૂરી નથી થતી. હમણાં 15 દી પહેલાં લીધી નાઇટી એને પૂરી નથી થતી પાડાને. देख सकते हो आप गोलू मोलू को. समझो समझो મેચ રમીને આવી ગયો હતો. અહીંયા હવે આવી ગયા મેચ રમવા. અહીં બે રમેલાનો હું અત્યારે ગયો બૂટ પહેરવાનું બૂટ પહેરીને હવે આવી ગયો. નવલોન બેટિંગ પૂરી થઈ ગઈ. મારી બેટિંગ પૂરી થઈ ગઈ. ચતરાની બેટિંગ આવી રેટિયાની. ભાઈ જાય બોલિંગ કરવા આવે જોઈ લો તમે બોલિંગ આવે એકવાર. આનાથી લગભગ એક નહીં અડે મને એવું લાગે. અડાડી દીધો. તો અત્યારે મસ્ત મજાનો સવાર થઈ ગયું હોય ને આજે બીજો દિવસ વ્લોગનો. અત્યારે આપણે મજા ઠપકા લીધા છે ને હવે જાઉં છું જીરું ઉપાડો. આ બાજુનો કાલે રહી ગયો હતો કેમ કે ઢુવામાં મધમાખી બેઠી એ કાલે ઉપાડવા નથી દેતી એટલે આ બાજુ રહી ગયો હતો. અત્યારે આપણે હવામાં ઉપાડી લીધો ભારી નાખી લીધી. અત્યારે ભારી મારે છોડવાની હોય છોડીને પછી સામે જે હોટલ પડ્યો એ બધું ઉપાડીને ઢગલા કરવાનું. જે માટે 6 તક રહી ગયા છે બાકી એ કેવો થાય માટે
અને અવાજમાં આપા જાય ટ્રેક્ટર લઈને, કેમ કે ફાર્મ ટ્રક આપણું છે એ રવિભાઈ લઈ ગયા છે, કેમ કે એ અત્યારે ખાતર વાવે તલવાવા એટલે અહીંયા આપણે ભારી હવામાં નાખી દીધી હતી ને હવે અત્યારે વધીને ભારી ખડકવાની ખાલી કરીને. અને આપણે આજ મજૂર એંડા વીણવાવાળા પછી છે એંડા વીણવાના મજૂર, તો એ એંડા વીણે પાણી વારે સામે એંડામાં અત્યારે જીરો વાડે. અને આ ઢોવામાં મધમાખી બેઠી એટલે જલ્દી આપણે ઉપાડી લઈને જો પછી બપોરની ઉડશે એટલે તો આપણને ઉપાડવા નહીં દે. અત્યારે આપણે જીરો વીરો ઉપાડીને ખાઈ પીને ધરાવીને આવી ગયા છીએ. 3:30 વાગી ગયા છે અને આવી ગયા છીએ આપણે અહીંયા રામજીની વાડીએ. અહીંયા હવે જઈએ આપણે મેચ રમવા. આજ વહેલા જઈએ 3 વાગે જઈએ મેચ રમવા જઈએ. અને અહીંયા જોઈ લો ખજૂરિયામાં રોટા ટાંકવાનું કામ ચાલુ છે. રોટા હાલે હેરો જોઈ લો. આમ પારા દોરી નાખશું પછી વરીને પારા નાખવાના છે. ને નારિયેલ છે આપણે એમાં નારિયેલ લાગે પણ આપણે પાણી પાતા નહીં એટલે નારિયેલ થતા નહીં અત્યારે. જોઈ લો થાય પણ થોડી નનકા થઈને ખરી જાય ઉકાઈ જાય. કોઈ પાણી નથી પાતો અહીંયા. અહીંયા આ બે રેઢિયાર છે જે અત્યારે મને હાવ ખરાબ બપોરે તેડાયો છે કે મેચ રમવા આવો ભાઈ તું અત્યારે જ, કેમ કે ટીમનો બોલ ને બેટ બધું મારા કણ હોય એટલે એ રેઢિયાર ફોન મને પેલો કરે. ને એક આ બેઠો અહીંયા પનોતી 1 નંબરની મિસ્ટર કારા ઉર્ફે ચતરા. આણે અત્યારે મને ખરબો પર ફોન કર્યો હતો કે મેચ રમવા આવો ભાઈ. હવે હાલો બીજું શું થાય જઈએ. આજ તો અમે 2-3 દિવસે રમવા નહીં આવ્યા આપણે એટલે આજ જઈએ મેચ રમવા. હાલો મળી તમને હું મેદાને. તો અત્યારે અમે મેચ રમતા જ રહ્યા અને દડો ગયો તૂટી અમારી સહેલી બેટિંગ. હવે થોડાક રહી ગયા અહીં અમે. ફિલ્ડિંગ ટીમ વાળાને મેળ આવી ગઈ હવે મન હવે, કેમ કે આ ટોટલ દડામાં છક્કા બક્કા જશે નહીં હવે લાગે એવો હોય. દડો હમો નથી આવતો. અહીંયા ભાવ ટ્રાય કરે છક્કા આણવાની પણ દડો હોવો જોઈએ ભાવ. એમને એમ તો ક્યાં જ છક્કા આણીશ. નહીં લે વાગતો જાય હો બાકી. તો અત્યારે હવે મેચ પૂરી થવા આવી અને હવે અમારે જાઓ ઘરે. એમાં નહીં હે લખનભાઈ દેખાતા નથી, સારા પંપ દેખાય હાવ. ને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો? આજનો વ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી તમને કાલના વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.